નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને તેમનું સંચાલન, જેમની અંદર ચેપ્ટર નંબર 5 આપણે સમજી રહ્યા હતા. ગયા લેક્ચરની અંદર આપણે ભાગીદારીના ફાયદા સમજી રહ્યા હતા. હવે એમની અંદર આપણે અમુક ફાયદાઓ સુધીના આપણે લેક્ચરની લિમિટ છે કે ભાઈ લેક્ચર સમજતા હતા ત્યાં સુધી આપણે પૂર્ણ કર્યું હતું. હવે આજે આપણે જે લેક્ચર સમજી રહ્યા છીએ, તમે યુટ્યુબની અંદર અવારનવાર કે જ્યારે સમય મળે પહેલાં લેક્ચર જુઓ, એનું બોર્ડવર્ક જુઓ, બોર્ડવર્ક તમે લખો, એમાંથી વ્યાખ્યા પાછળનું સ્વાધ્યાય જુઓ. જો તમને સરળતાથી એમની અંદર જે છે સ્વાધ્યાયના જવાબ મળશે તો તમે, આપણને ખબર છે કે આપણે અંતે તો સ્વાધ્યાયનો જ સહારો લેવાનો છે, એટલે કે સ્વાધ્યાય એના સ્વાધ્યાયના જવાબ લખવાના છે. તો આજે આપણે આગળનો જે પોઈન્ટ હતો આપણો એ કંઈક આવો છે કે યોગ્ય નિર્ણયો. યોગ્ય નિર્ણય. હવે મિત્રો એ આપણો છઠ્ઠો પોઈન્ટ છે. આપણે 5 પોઈન્ટ ગયા લેક્ચરમાં છેલ્લે સમજ્યા. હવે યોગ્ય નિર્ણયો તો ભાગીદારોની સર્વસંમતિથી ચર્ચા વિચારણા કર્યા બાદ, એકબીજા સાથે વિચારણા અને સર્વસંમતિથી કોઈ પણ નિર્ણય લેવાય કે એકમનું કદ વધારવાનું છે, શું સુધારા કરવાના છે, કાંઈ નવીનતા લાવવાની છે, કે હવે આપણે આગળનો પ્રોગ્રામ ઘણી વખત છે બધાની સર્વસંમતિ હોય, ભાગીદારો 5 જણા હોય તો સક્ષમ બધા ન હોય, તો કોઈ પણ મૂડી લાવવા માટેની કે મૂડી ઓછી કરવાની કોઈ પણ વ્યવસ્થા હોય. હવે ભાગીદારી પેઢીમાં કોઈ પણ બાબત અંગે નિર્ણય લેતા પહેલા તેમની ઉપર ચર્ચા વિચારણા, કે ભાગીદારી પેઢીની અંદર ભાગીદારી પેઢીની અંદર કોઈ પણ નિર્ણય કે કોઈ પણ બાબત અંગે અંદર કોઈ પણ બાબત હોય, મેં કીધું ને હમણાં સમજાવું પાછો, કોઈ પણ બાબત અંગે નિર્ણય લેતા પહેલા એમની વિશે, એટલે બધા ભાગીદારોની વિશે એમની વચ્ચે ચર્ચા વિચારણા, આપણે કહીએ ને ચર્ચા વિચારણા, ના કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવાય. કે વિચારણા થાય છે કે વિચારણા થાય છે, ત્યારબાદ એમના વિશે ભાગીદારી પેઢીના અંદર કોઈ પણ બાબત અંગે નિર્ણય લેતા પહેલા એમની વચ્ચે ચર્ચા વિચારણા થાય છે. હવે એમની અંદર ભાગીદારનું મંતવ્ય લેવાય પછી જ બધા ધંધાના હિતમાં સર્વસંમતિથી નિર્ણય લેવાય છે. કે આમાં બધાના જે છે એ ભાગીદારોનું, બધા ભાગીદારોનું, જો એકના નહીં, બધા ભાગીદારોનું મંતવ્ય આપણે થોડું ટૂંકમાં લખીએ, લીધા પછી સંમતિથી યોગ્ય નિર્ણય લેવાય છે. હવે કે મંતવ્ય લીધા પછી ધંધાના હિતમાં સર્વસંમતિથી યોગ્ય નિર્ણય લેવાય. હા કે ના કોઈ પણ બાબતનો નિર્ણય યોગ્ય લાગતો હોય કે ખરેખર આ વસ્તુ કર્યા જેવી નથી, 5 ભાગીદારોમાંથી 2 ભાગીદારો હા પાડતા અને 3 ના પાડતા, તો એમાં નિર્ણય લેવામાં કોઈ મજા હોતી નથી, અથવા તો એ નિર્ણય યોગ્ય લઈ શકતો નથી. એટલા માટે
હવે નિર્ણય પ્રક્રિયામાં બધા જ ભાગીદારોને જ્ઞાન અને અનુભવનો લાભ મળતો હોવાથી ભૂલ ભરેલા નિર્ણયોની શક્યતા કે નિર્ણયોની અંદર બધા જ ભાગીદારોને સર્વસંમતિ તો ખરી જ તે કે નિર્ણય પ્રક્રિયામાં બધા જ ભાગીદારોને સહમત હોવાથી એટલે કે ભાગીદારોને જ્ઞાન અને આવડત શું નિર્ણય પ્રક્રિયામાં બધા જ ભાગીદારોના પ્રક્રિયામાં બધા જ ભાગીદારોના જ્ઞાન અને આવડત અને આપણે ઉમેરી દઈએ અને અનુભવનો લાભ મળે શું આ ભાગીદારી પેઢીની અંદર યોગ્ય નિર્ણય લેવા માટે કે નિર્ણયનો શક્યતા ઓછી રહે કે અને લાભ મળે છે. તેથી નિર્ણયોમાં ભૂલ રહેવાની શક્યતાઓ ઓછી રહે. આ ખાસ ધ્યાન રાખજો. જો પાછું એવું નથી મિત્રો કે આની અંદર એને છે એ ભૂલ ઓછી રહેવાની શક્યતા કે ભૂલ રહે જ નહીં એમ નહીં, ભૂલ હોય પણ ઓછી શક્યતા રહે છે અમુક પ્રમાણમાં. હવે પરિવર્તનશીલતા 7મો મુદ્દો છે. પરિવર્તનશીલતા. હવે એટલું ખાસ ધ્યાન રાખજો કે ભાગીદારી એશિક કરાર છે અને ભાગીદારી એ કેવો કરાર છે કે ભાગીદારી એ ઐચ્છિક કરાર છે. ઐચ્છિક એમની યોગ્ય ઈચ્છાથી એને કોઈ પરાણે ફોર્સફુલી પણ એને સામેલ કરવામાં આવે તો ઐચ્છિક કરાર છે. આ કરારમાં જરૂર મુજબ ફેરફાર કરી શકાય અને આ છે આ પ્રકારનો કરાર જે છે આ કરારમાં જરૂર મુજબ ફેરફાર કરી શકાય છે. હવે આ ખાસ જાણો કે જરૂર મુજબ જો એમાં જરૂર જણાય તેમાં આપણે ફેરફાર કરી શકીએ, ફેરફાર ન થઈ શકે એવું શક્ય નથી. બદલાતા સંજોગો મુજબ ભાગીદારી પેઢીના સંચાલનના અને તેના માળખામાં પણ જરૂરી ફેરફારો કરે સહેલાઈથી લાવી શકાય. કે બદલાતા સમયમાં એમના જરૂરી માળખામાં પણ ફેરફાર કરી શકાય છે. આ સાથે આ પોઈન્ટ છે પૂર્ણ છે, એટલે કે ફેરફારો સહેલાઈથી આરામથી એમાં ફેરફાર કરી શકાય છે. 8મો મુદ્દો આપણો આ છે ફાયદાનો કે લઘુમતી હિતોનું રક્ષણ થાય. લઘુમતી હિતોનું રક્ષણ થાય. લઘુમતી ને બહુમતી એમાં તો ખ્યાલ આવે ને વિદ્યાર્થી મિત્રો કે લઘુમતી કોને કહેવાય ને બહુમતી કોને કહેવાય કે જેની અંદર જેમની સંખ્યા ખૂબ જ ઓછી હોય એને આપણે લઘુમતી તરીકે ઓળખીએ અને જેની સંખ્યા વધારે હોય
ઓછી સંખ્યાને આપણે શું કહીએ? લઘુમતી. ઓછી, આ સરળ ભાષા આપણી સંખ્યા. અને બહુમતી એટલે કે વધારે, સૌથી વધારે અને સૌથી ઓછી સંખ્યા, એને લઘુમતી અને બહુમતીના નામે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ભાગીદારના ધંધામાં કોઈ પણ કાર્ય બધા ભાગીદારોની સંમતિથી થાય છે. અને સામાન્ય રીતે ધંધાની અંદર બધા જ કાર્યો જે છે કે સામાન્ય રીતે ધંધાની અંદર કોઈ પણ કાર્ય, નાનું મોટું કોઈ પણ કાર્ય બધાની સંમતિથી થાય છે. તેથી કે છે પેઢીના નિર્ણયમાં કોણ એક ભાગીદારની અસંમતિ હોય તો તે કાર્ય થઈ શકતું નથી. આ લઘુમતીનો હિતોનું રક્ષણ એટલે કે ભાગીદારોની અંદર બધા જ ભાગીદારોની સંમતિથી કાર્ય થતું હોવાથી તે ભાગીદારી પેઢીની અંદર બધા જ ભાગીદારોની સહમતિમાં જો કોઈ પણ એક ભાગીદારની અસંમતિ હોય તો નિર્ણય લઈ શકાય નહીં. આપણી ભાષામાં આપણે કહીએ કે એનો યોગ્ય નિર્ણય લઈ શકાય નથી, અથવા અસંમતિ હોય તો તે કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લઈ શકાતો નથી અથવા તો તે કાર્ય થઈ શકતું નથી. બરાબર. આ એક ખાસ ધ્યાન રાખજો કે બધાની સહમતિ હોય તો જ તે, અને યોગ્ય નિર્ણય વગર એ કાર્ય થઈ શકતું નથી. અસહમતિ વગર અસહમતિ હોય તો તે કાર્ય થઈ શકતું નથી, કે એ કાર્ય છે એ ત્યાં અટકી જાય છે. હવે ત્યારબાદ કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જનની માંગણી કરી શકે છે. આમ લઘુમતીના હિતોનું રક્ષણ થાય. અને આમાંથી જો કોઈ પણ ભાગીદારી પેઢીના વિસર્જનની માંગણી કરી શકે છે. કોઈ પણ ભાગીદાર કે પેઢીના વિસર્જન માટે માંગણી કરી શકે. અને આમ લઘુમતીના હિતોનું રક્ષણ થાય છે. અને આમ અહીંયા પાછું તમને બ લાગશે. લઘુમતીના હિતોનું રક્ષણ થાય છે. ઓછી વ્યક્તિ, માનો કે 10 જણા હા પાડતા હોય 11 માંથી, અને એક વ્યક્તિ જો ના પાડે તો એ નિર્ણય છે એ લઈ શકાતો નથી, કે તે કાર્ય, કે આ બધા 10 જણા એમ કે આ કાર્ય કરવાનું છે, પણ એક વ્યક્તિ જો ના પાડે તો એ કાર્ય થઈ શકતું નથી, કે તે કાર્ય અટકી શકે. હવે છે ગ્રાહકો સાથે સીધો સંબંધ. 9મો પોઈન્ટ આપણો. ગ્રાહકો સાથે સીધો સંબંધ, કે ગ્રાહકો સાથે સીધો સંબંધ. આપણે આપણે કેમ વ્યક્તિગત સંબંધ હોય, એવી રીતે ગ્રાહકો સાથે એનો સીધો સંબંધ રહે છે.
અને સીધે સીધું આપણે કહીએ કનેક્શન, કોઈ વાયા નહીં. આ ભાઈને આપણે જથ્થાબંધ ને વ્યક્તિ કહીએ, જથ્થાબંધ જે વેપારી હોય તો એ શું કરે છે કે એ છૂટક વેપારીને આપે, છૂટક વેપારી એટલે આપણે જથ્થાબંધ કે ઉત્પાદકને આપણે ઓળખી શકતા નથી. એમ આની અંદર શું થાય છે કે ગ્રાહકો સાથે સીધો સંબંધ, એ ગ્રાહક ભાગીદારી પેઢી છે તો સીધા ગ્રાહક સાથે એના સંબંધ રિલેશન હોય છે. નૈતિક માલિકીની જેમ ભાગીદારીમાં પણ ગ્રાહકો અને કર્મચારીઓ સાથે સીધા સંબંધો હોય છે કે વ્યક્તિક માલિકીની જેમ જ તે જેમ જ ભાગીદારી પેઢીની અંદર પણ એ શું હોય છે ગ્રાહકો સાથે સીધા સંબંધો કે જેમ જ કર્મચારીઓ સાથે સીધા સંબંધો ધરાવે છે. જો આપણે બેઠું ટેક્સને આપણી રીતે કે સંબંધ સીધો સંબંધ હોય છે. હવે અને આ સાથે સીધા સંપર્કમાં આવી શકાતું હોવાથી તેમની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકાય. અને ગ્રાહકો સાથે બરાબર, ગ્રાહકો અને કર્મચારીઓ મિત્રો એક અહીંયા ખાલી રાખો, માલિક નહીં પણ અહીંયા ગ્રાહક અને કર્મચારી સાથે સીધો સંબંધ ધરાવે છે, જેથી શું કરે છે કે ગ્રાહકોની જરૂરિયાત અનુસાર ફેરફાર કરી શકાય. આપણને ખબર છે કે જે વ્યક્તિને આપણે રૂબરૂ મળી શકતા હોય, આપણે વાયા 2-5 જણાને કહેવાનું હોય, આ ઓલા ભાઈને કે ઓલા ભાઈ પાસે નિર્ણય લે, પણ આપણે બંને વ્યક્તિ ફેસ ટુ ફેસ હોય તો તમે એને હું તમને કહી શકું ને કે ભાઈ તમે પેપર, ઉદાહરણ તરીકે ક્લાસમાં તમે બેઠા અને તમારા લખાણમાં કંઈ ફેરફાર છે, ઘણાની મૌલિકતા વધારે હોય લખાણમાં, ઘણા છે પાઠને અનુરૂપ લખતા, તે સારી બાબત કહેવાય. પણ જ્યારે એનામાં કોઈ લખાણમાં ફેરફાર, ઘણી વખત શિક્ષકો તમને સૂચનાઓ આપતા હોય કે ભાઈ અક્ષરમાં સુધારો કરો, આ છે તે છે, કે ભાઈ તમે થોડું ઝડપી લખો, ઘણા બધી રીતે વ્યવસ્થિત હોય. પરંતુ એ જ્યારે એના અક્ષરો સારા હોય પણ એની સ્પીડ ઓછી હોય તો બોર્ડની અંદર એને પ્રોબ્લેમ ઊભો થાય. ભવિષ્યમાં તમે એક્ઝામના સમય, કારણ કે તમને ખબર કે એના શિડ્યુલ ફિક્સ છે, નક્કી છે. જેમ કે અત્યારે એક પ્રશ્ન મોટો છે કે અમે તમે સીધા સંપર્કમાં નથી, ઓનલાઈન છે નો પ્રોબ્લેમ, પણ વાસ્તવિકતા વર્ગખંડની અંદર તમે અને હું છીએ એ રીતે કોઈ પણ પ્રકારનું કનેક્શન છે નહીં. કારણ કે તમે મને પ્રશ્ન નથી પૂછી શકવાના, હું તમને વ્યક્તિગત નથી કહેવાનો કે ભાઈ તને કેમ લાગે છે, પ્રોબ્લેમ થાય છે, આવું બધું કહી શકીએ. આ વ્યક્તિગત નથી, એટલે સીધો સંબંધ નથી. અને આની અંદર આપણે સીધો સંબંધ એટલા માટે કહીએ તમે હું જ્યારે ક્લાસમાં સીધા બેઠા સીધે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રાહક અને કર્મચારીઓ સાથે સીધા સંબંધો હોવાથી એ શું કરી શકે કે એ ગ્રાહકોની જે માંગ છે કે જે જરૂરિયાત છે એમાં ફેરફાર કરી શકે છે. બરાબર, કે ગ્રાહકોની જરૂરિયાતોમાં જરૂરી ફેરફારો કરી શકે સીધા સંબંધમાં હોવાથી. કોની જરૂરિયાતમાં જરૂરી ફેરફાર કરી શકે. બરાબર. હવે ત્યારબાદ 10મો જે પોઈન્ટ છે આપણો, એ જે છે એ આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ કે અર્થતંત્રની જે સત્તાઓ છે ને એનું વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ આ બંને વિશે ખાસ ધ્યાન રાખજો કે કેન્દ્રીકરણ છે એક જ વ્યક્તિ ત્યાંથી આદેશ આપે તો એ બધા જ કાર્યો ત્યાંથી એના આદેશ પણ. વિકેન્દ્રીકરણ છે ને એને સત્તાનું વહેંચણી કરી દેવામાં આવે. બરાબર, કે સત્તા જુદી જુદી સત્તા આપવામાં આવે, એટલે કે એને આપણે શું કહીશું કે સત્તા, આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ, કેની સત્તા છે વહેંચી દેવામાં, કેન્દ્રીકરણ. બરાબર, કે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ, સત્તા છે વહેંચી દેવામાં આવે. સત્તા છે એ અન્ય વ્યક્તિઓને, માનો કે ક્લાસની અંદર તમે છો
તો હવે નથી. તમારા અત્યારે ડિજિટલ યુગની અંદર આમ તમે ગણતરી કરો, બાકી આજથી વર્ષો પહેલાં સ્કૂલોની અંદર છે ને વિભાગ પાડી દેવામાં હતા. મોનિટર, સફાઈ મંત્રી ને પ્રાર્થના મંત્રી ને આપણે હજી કરીએ છીએ ક્લાસમાં કે અમુકને રમતગમતમાં રસ હોય તો એને રમતગમત મંત્રી તરીકે કે રમતગમતમાં જ્યારે જવાનું થાય ત્યારે એને સંપૂર્ણ વિદ્યાર્થીઓને અથવા તો અમુક પ્રકારની જવાબદારી એને સોંપી દેવામાં આવે. અને જેને ગાયન વાદન કે સંગીતમાં રસ હોય એની કળા અને એની આવડતના આધારે એને એ કાર્ય વધારે એને સોંપવામાં આવે. તમને ખબર હશે કે તમે કોમર્સમાં ભણો તો ગુજરાતીના શિક્ષકને કાંઈ એકાઉન્ટના પેપર ચેક કરવા નથી મોકલતા. એનું કારણ કે એને છતાં કે એને આવડત મુજબ એને કાર્ય સોંપવામાં આવે છે. બરાબર. તો હવે કે કેન્દ્રીકરણ એમની અંદર ભાગીદારી પેઢીમાં 2 અથવા 2 કરતાં વધારે ભાગીદારો હોવાથી આર્થિક સત્તા બધા જ ભાગીદારો વચ્ચે વહેંચી લેવામાં આવે છે. કે ભાગીદારી પેઢીની અંદર 2 અથવા 2 કરતાં વધુ ભાગીદારો હોય છે એટલે સત્તા આર્થિક રીતે વહેંચી દેવામાં આવે છે, એને જુદી જુદી સત્તા આપવામાં આવે છે. અને 11મો મુદ્દો જે આપણો છે એ જે છે એ આવકવેરાનો ઓછો બોજ. જો ભાગીદારો હોય ને તો બધાને વહેંચણી છે, નફાની વહેંચણી બધા વચ્ચે અલગ અલગ રીતે કરવામાં આવે તો માનો કે એક જ વ્યક્તિને 10 લાખ નફો મળતો હોય તેને આવકવેરાનો બોજ વધી જાય એટલે વધારે ભરવો પડે. પરંતુ આમની અંદર શું થાય છે કે બધા ભાગીદારો વચ્ચે 3 કે 3.5 લાખ રૂપિયા જે કાંઈ ભાગીદારો હોય એના વચ્ચે ભાંગીને વહેંચી દેવામાં આવે તો એને આવક ઘટી જાય ને. 10 લાખ આવતી છે ને 3 ભાગીદાર છે 3.25 લાખ રૂપિયા જેવું થઈ જાય એટલે એને આવકવેરાનો ઓછો બોજ. આવકવેરાનો ઓછો બોજ કારણ કે આવકવેરા ઓછા ભરવા પડે. ઇન્કમ ટેક્સ કહીએ ને આપણે, ઘણા છે ઇન્કમ ટેક્સ છે એનાથી ભરવા માટે છુપાવતા હોય છે, એની આવક છે એ છુપાવતા હોય છે. તમને ખ્યાલ નહીં હોય પણ અમુક વસ્તુઓ છે અમુકને ફરજિયાત ટેક્સ સરકારી કર્મચારી છે એ છુપાવી ન શકે કારણ કે પગાર જ એ આપે છે ત્યાંથી જે એની આવક છે એ બરાબર. એવી જ રીતે અન્ય ધંધાદારીઓ છે હજી બને જ છે કે આપણે કહેતા ને નોટબંધીને બ્લેકના વ્હાઇટ કરવા, કારણ કે ત્યારે ખબર પડી તમારી પાસે કાંઈ હતું નહીં એટલા બધા નીકળ્યા નોટબંધીની અંદર. પ્લસ બીજો પોઈન્ટ કે જે ફાર્મર ખેડૂત છે એની આવક છે કર મુક્ત છે, કારણ કે એને ખેતીની આવક છે ને એને કદાચ 10 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા થાય ને તો એને આવકવેરો ભરવો પડતો નથી, કારણ કે એ આપણે કહીએ ને કે કિસાન લોકો કે ખેડૂત લોકોને છે એ ઉત્પાદન મેળવે છે અને એના દ્વારા જ બધાનું ભરણ પોષણ થાય. ભલે આપણે એવું નથી કહેતા અત્યારે કોઈ પાવરથી નહીં, અત્યારે તો પૈસા આપીને જ બધી વસ્તુ લેવો, પણ ઘણી વસ્તુ એવી છે કે પૈસા આપતાય ન મળે. માણસનો જીવ પૈસા આપતા મળે. અને અનાજ કદાચ આપણે એક ઉદાહરણ દીધું હતું કે તમે લાખો રૂપિયા કમાતા હો, આધુનિક ટેકનોલોજી એટલી બધી વિકાસ પામી હોય, પરંતુ અનાજ છે ક્યારેય કોમ્પ્યુટરમાં નહીં ઉગે એટલે એ તો ખેતી જ કરવી પડશે, એની ધૂળમાં જ ઉગાડવું પડે. ભલે સંશોધન થાય નો પ્રોબ્લેમ, ઉત્પાદનમાં વધારો થાય, એની સામે પાછા રોગ છે, આ છે તે રાસાયણિક ખાતરો છે એના દ્વારા માણસોને ઘણું બધું નુકસાન છે. તો આ સાથે મિત્રો આજનો પોઈન્ટ છે એ આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ છે આપણે એમની મર્યાદા કે જે કાંઈ છે આગળનો પોઈન્ટ એની સમજણ મેળવશું. અસ્તુ. જય સ્વામિનારાયણ.